નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ઇન્ફોર્મેશનની અંદર આપનું સ્વાગત છે। હવે મિત્રો એવા ઘણા ખેડૂતો હતા જે ચોમાસું મગફળીનું વાવેતર તો કરેલું છે, પણ તે મગફળીમાં જે નીંદણ છે તેનો ત્રાસ ખૂબ વધી ગયેલો છે અને જે માર્કેટમાં જે દવાઓ મળે છે તેનાથી નીંદણ નાશ પણ પામે છે, પણ કેટલાક નીંદણ એવા હોય છે જે દવાનો છંટકાવ કર્યા પછી પણ નાશ પામતા નથી। તો ખેડૂતોના ઘણા બધા એવા પ્રશ્ન હતા કે જે આ નીંદણ તરીકે ઓળખતો એક છોડ છે જેને આપણે અલગ અલગ ભાષામાં અને અલગ અલગ નામો આપેલા છે। જેમ અમારે જે અહીંયાના સ્થાનિક લોકો છે જે આને બોકના તરીકે ઓળખે છે। અને આ ખરપતવાર એવું છે કે જે તમે એક જગ્યાએથી ઉઘાડીને બીજી જગ્યાએ નાખો તો તે જગ્યાએ પણ આ મૂળ મેકી અને પાછું લીલું થઈ જતું હોય છે। અને જે બીજી અનેક દવાઓ આવે છે જેમ કે ઓડિસી અને અલગ અલગ પ્રકારની ઘણી બધી કંપનીઓની દવાઓ આવે છે, તેનો છંટકાવ કરવાથી આ એકવાર તો બળી જાય છે, પણ ટૂંક જ સમયમાં તે પાછું નવું પર્ણ કાઢી અને લીલું થઈ જાય છે। તો ખેડૂત મિત્રો કહેતા હતા કે એવી કોઈ દવા લઈને આવો જેનાથી આ સંપૂર્ણપણે નાશ પામે। તો આજે તેમનો નિકાલ પણ આવી ગયો છે। હું તમને જે દવા બતાવું તે દવાના છંટકાવથી આ સંપૂર્ણપણે તમારી મગફળીમાંથી નાશ પામશે। તો મિત્રો તે દવા છે આ શકેર। આપ જોઈ શકો છો કે આ ખોખામાંથી પણ તેનું ચિત્ર દોરેલ છે અને આ બાજુમાં જોઈ શકો છો કે આ નીંદણ છે તેનો જ ફોટો દોરેલો છે, કારણ કે આ સ્પેશિયલ દવા જે આ આયુર્વેદ નીંદણ છે તેના માટે જ બનાવવામાં આવેલ છે। આમાં આપ જોઈ શકો છો તો કયા કયા કોન્ટેન્ટ છે હું તમને જણાવું। જે પ્રોપાકીજા ફોપ જે 2.5% છે અને ઇમેજા થાઇપર જે 3.75% છે, અને આ દવાની અંદર જે એક પાઉચ આવે છે અને એક બોટલમાં લિક્વિડમાં જે દવા આવે છે તેમને મિક્સ કરી સારી રીતે, અને એક પેકેટમાં 10 પંપની દવા આવે છે। આનો છંટકાવ કેવી રીતે કરવો? તો આનો છંટકાવ તમારે સવારે 7 વાગ્યાથી માંડીને 12 વાગ્યા સુધી, બપોરના 12 વાગ્યા સુધી આનો છંટકાવ કરી શકશો। અને આ જો તમારે આના પછી કરવો હોય તો તમારી મગફળીને જે ફુવારા વડે થોડીક ભીની કરવી, જેના કારણે જે જમીન થોડો ભેજ પકડે તો આનું રિઝલ્ટ ખૂબ સરસ મળે છે। અને આ જે દવાની પ્રક્રિયા છે જે આના જે પહેલા મૂળ બાળ છે તેના મૂળને હાફ વીક કરી અને સુકારો આવી જશે મૂળમાં, અને પછી ધીરે ધીરે આ જે નીંદણ છે તે નાશ પામશે। તો આનો ઉપયોગ ખેડૂત મિત્રો એકવાર અવશ્ય કરજો, કારણ કે આ દવા સંપૂર્ણપણે આ જે નીંદણ છે તેનો નાશ કરે છે। અને જો વિડીયો સારો લાગ્યો હોય તો એકવાર લાઈક કરી અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો। ધન્યવાદ।